અમરેલી જિલ્લાના ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં કાર્યક્રમ યોજવા બદલ વન વિભાગે લાલ આંખ કરી આયોજકોને નોટિસ આપી। જસાદર રેન્જમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવાદ થતા વન વિભાગે કડક કાર્યવાહી કરી। પરવાનગી વગર પ્રતિબંધિત વિસ્તારમાં કાર્યક્રમની જાહેરાત કરવા બદલ વન વિભાગે નોટિસ ફટકારતા આખરે આયોજકોએ આ કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી। 3 મેના ગીર ગાય અને પશુપાલકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું। સોશિયલ મીડિયામાં આમંત્રણ પત્રિકા વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું અને નોટિસ પાઠવી। આ મામલે ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે પ્રતિક્રિયા આપી કે સિંહોના કુદરતી નિવાસસ્થાન અને સંરક્ષિત વિસ્તારમાં કોઈ પણ ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ કટિબદ્ધ છે। પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર આ પ્રકારના કાર્યક્રમો યોજી શકાય નહીં। આમંત્રણ પત્રિકામાં મોટે ભાગે એવું લખ્યું હતું કે એક માસ પાર્ટિસિપેશન એટલે કે એક જાહેર આમંત્રણ આપવામાં આવેલ હતું। જો આપણા ગીર અભયારણ્ય છે, ગીર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે, એમના અંડર આપણા એક નેસ આવે છે, એક નેહડો આવે છે। આ નેહડામાં કોઈ પણ મોટો પ્રોગ્રામ થાય છે એવું આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું। ગીર પૂર્વ વન વિભાગને જ્યારે આ વસ્તુની ખબર પડી અને તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવ્યા હતા। જો માણસ અને જો ઓર્ગેનાઇઝર એમના હતા એમના નોટિસ આપવામાં આવ્યા હતા અને એમનો જવાબ લેવામાં આવ્યો હતો। અને ગીર પૂર્વ વન વિભાગના ડીસીપ તરીકે હું આ બધાને બાહેધરી આપું છું કે કોઈ પણ એવી પ્રવૃત્તિ જો આપણી સૌરાષ્ટ્રની આપણી ભારત દેશ અને ગુજરાતની શાન છે, એશિયાઈ સિંહ અને અન્ય વન્યજીવ એમના જો નૈસર્ગિક રહેઠાણ છે એમાં કોઈ પણ ખલલ પડે એવી કોઈ પણ વસ્તુ બર્દાશ્ત કરવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે।